દર વર્ષે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે મહિલાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાથી લઈને વિશ્વભરના દેશોના મહિલાઓના સામાજિક, આર્થિક અને રાજકીય સશક્તિકરણ પર કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. આજના સમયમાં સંભવતઃ એવા કોઈ જ કામ નથી જે મહિલાઓ કરી શકે એમ નથી. ત્યારે આજે વાત કરવી છે સુરત શહેરના એક હોસ્પિટલમાં ઓપરેશનલ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રેશમાબેનની. તેઓ હોસ્પિટલમાં એલ્ડર કેરમાં એડમિટ થયેલા વૃદ્ધોની અંતિમ ઈચ્છાથી લઈને અંતિમ ક્રિયા સુધીની વિવિધ ફરજ બજાવી રહ્યા છે. તેઓ જે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે ત્યાં વૃદ્ધો માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેમની સાર સંભાળથી લઈને તેમને પરિવાર જેવો માહોલ આપવામાં આવે છે. અહીં એવા વૃદ્ધો આવે છે જેમના પરિવારના સભ્યો વિદેશ ગયા છે અથવા તો ફરવા ગયા છે. એવા સમયે આ વડીલોનું ધ્યાન હોસ્પિટલમાં રાખવામાં આવે છે. જોકે આ ધ્યાન માત્ર પ્રોફેશનલ ધ્યાન જ નહીં, પરંતુ અહીં તેમની ઈચ્છાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મારું નામ રેશમા ચૌહાણ છે. હું તુલિપ હોસ્પિટલમાં એઝ અ ઓપરેશનલ સાઇડ તરીકે કાર્યરત છું. પેશન્ટની હું વાત કરીશ તમને. પેશન્ટનું નામ હું નથી લેતી, પણ એ પેશન્ટ એવું હતું, ધનતેરસનો દિવસ હતો, મને પાક્કું યાદ છે. ને અમે આ જે અમારો એડમિન રાઉન્ડ હતો એ પ્રમાણે રાઉન્ડ લીધો અને દાદાને પણ મળ્યા. તે દાદા એવું કીધું કે આજે તો કાળી ચૌદસના દિવસે અમારે ત્યાં વડા બને, તો અમારે વડા ખાવા છે. તો સેમ ટાઈમે આપણે તો ગુજરાતી હતા એટલે એ બધું તો આપણે મેનેજ કરાવી શકીએ. અને મેં એમને જે ભાવતી વસ્તુ તો ખવડાવી, સાથે સાથે એમણે બીજું પણ એક વસ્તુ કીધું કે હવે આપણે રેશમા ઇસ્કોન મંદિર જઈએ. હવે દિવાળીનો ટાઈમ હતો, મારા માટે ઘર અને ઓફિસ બંને મેનેજ કરવાનું ઘણું અઘરું હતું, પણ સેમ ટાઈમે અમારી એમ્બ્યુલન્સમાં અમે અમારી ટીમ સાથે, હોસ્પિટલની ટીમ સાથે એમને મંદિર લઈ ગયા, દર્શન કરાવ્યા. અને બીજા દિવસે મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે મેડમ પેશન્ટ એક્સપાયર થઈ ગયા છે. બટ અમને એક વાતનું દુઃખ હતું, પણ સાથે સાથે એ ખુશી પણ હતી કે ચાલો, એમની બંને ઈચ્છાઓ હતી કે મારે આપણા ગુજરાતી કલ્ચર પ્રમાણે મારે આ ખાવું હતું અને મારે મંદિરે પણ દર્શન કરવા હતા. અને કોઇન્સિડન્સલી હતું એવું કે અમે જે મંદિરે દર્શન કરવા લઈ ગયા, દર્શન વખતે નીચે ઉતર્યા અને પેશન્ટ અમને કહે છે, રેશમા, અહીંયા બરાબર મારા ઘરની સામે જ આ મંદિરની આરતી હું કાયમ સાંભળતો હતો, જ્યાં તે મને છેલ્લે દર્શન કરાવ્યા. અને નેક્સ્ટ ડે મને આવી ખબર પડે છે. મતલબ એક શું કહેવાય, આપણને એક સંતોષ મળવો જોઈએ ને કે આપણે જે કામ કર્યું. નો ડાઉટ એ દિવસે ઘરમાં બી મારી પ્રેઝન્સ જરૂરી હતી, તહેવારનો ટાઈમ હતો, પણ સ્ટીલ આપણે એટલું જ ઇમ્પોર્ટન્ટ હતું કે જે માણસ માટે હું ફરીથી ના કરી શકતે. અને આ જ કિસ્સા માટે એની ફેમિલીવાળા ઘણા બધા ખુશ હતા કે ચાલો, અમે નહીં કરી શકીએ એ બધું તમે અમારા માટે કર્યું છે. મતલબ આ તો પૈસાથી પણ નહીં મળતે. એલ્ડરલી કેરના પેશન્ટ હતા, એ જૂના બીઓબીમાં રિટાયર્ડ એમ્પ્લોય હતા, ત્યાંના બીઓબી ઓફ અહીંયા બેંકના. તો એમણે પણ એકવાર અમને અહીંયા વાત કરી હતી, અમે સવારનો મોર્નિંગ રાઉન્ડ થઈ તેમાં, કે મારા જૂના બધા ફ્રેન્ડ્સને મારા મળવું છે, તું બોલાવી શકશે? એટલે એકવાર મારા 2 મિનિટ થોભી જવું પડે કે હું આટલા બધાને કેમ ના કનેક્ટ કરીશ આમની સાથે. છતાં મેં ના તો નહીં પાડી, હા પાડી. એમના જૂના 2-3 ફ્રેન્ડ્સ અમારે ત્યાં રેગ્યુલર હેલ્થ ચેકઅપ પણ કરાવતા હતા, એટલે એમાંના કોન્ટેક્ટ નંબર લીધા, એમને ફોન કર્યો, બધાને ભેગા કર્યા અહીંયા. અને દાદાને કીધા વગર નેક્સ્ટ ડે અમે બધાને ભેગા કરી અને એક પાર્ટી જેવું રાખ્યું. પછી એ દિવસે એ દાદા બી બહુ ખુશ હતા કે આવું તો કદાચ મારા ઘરનાને હું કહેતે ને તો આ બધાને ભેગા નહીં કરી શકતે. પણ આ 4 જણાને જે બોલાવ્યા છે ને, એ મારી સાથે લંચ પાર્ટનર હતા અમારા, કે જે કાયમ અમારી સાથે ખાતા. અને એ જ વસ્તુ આજે મારી સાથે ફરીથી થઈ. એ દાદા હમણાં થોડો ટાઈમ માટે ઘરે ગયા છે, કેમ કે એમને ત્યાં કોઈકનું ફંક્શન છે. પછી આવી રીતે કહેવાનો મતલબ આ કોન્સેપ્ટ એલ્ડરલી કેરનો એવો છે કે જ્યાં તમે ચિંતા કર્યા વગર અમુક ટાઈમ માટે તમારે બહાર જવું હોય તો તમે જઈ શકો અને ફેમિલી ટચ તમારા પેરેન્ટ્સને અમે આપી શકીએ. વડીલોની આવી ઈચ્છા એક મહિલા જ સમજી શકે છે, અને એટલે જ રેશમા ચૌહાણ દ્વારા તેમની આ ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે, જેમાં તેમણે 2 કિસ્સાઓ આપણી જોડે શેર કર્યા છે. તેઓ માણસાઈની રીતે આ વડીલોનું ધ્યાન રાખવાની સાથે સાથે તેમની અંતિમ ઈચ્છા અને અંતિમ સંસ્કારની વિધિમાં પણ ભાગીદાર બન્યા છે. તેઓ દિવાળી જેવા તહેવારના સમયે પણ પોતાના ઘરનું કામ છોડીને આ વડીલોની ઈચ્છા પૂરી કરતા હતા. કે અહીં દરેક વડીલોના ખાવા પીવાની ઈચ્છાથી લઈને તેમની ફરવા જવાની ઈચ્છા પણ તેમના દ્વારા પૂરી કરવામાં આવતી હતી, જેને લઈને વડીલો રેશમાબેનને તેમની દીકરીની જેમ ટ્રીટ કરી રહ્યા હતા. એટલું જ નહીં, અહીંના સ્ટાફ પ્રત્યે પણ અપાર પ્રેમ અને સ્નેહ દર્શાવતા હતા. હવે એલ્ડરલી કેર વિશેની આપણે વાત કરીએ તો અમારે ત્યાં એવા દર્દીઓ આવે છે કે ધારો કે જેમના દીકરા દીકરીઓ અમુક સમય માટે બહાર ગયા હોય અથવા તો ફરવા જવાનો કોઈ એકનો હેતુ હોય, તો એ કોના ભરોસે મતલબ મૂકી શકે. તો અહીંયા એલ્ડરલી કેરનો એક કોન્સેપ્ટ ક્લિયર રહે છે કે જેમાં આપણે પેશન્ટને એ લોકોની સારવાર તો ડૉક્ટર અને નર્સિંગ દ્વારા આપવામાં આવે જ છે, પણ સાથે સાથે એમની જે ઈચ્છાઓ હોય, જે કદાચ અમે લોકો 30 મિનિટ્સ એમની સાથે બેસીને જાણીએ કે તમારે આખા દિવસમાં તમારી શું એક્ટિવિટી કરવી છે. તો ધારો કે કોઈને મંદિર જવું હોય તો અમે એમને મંદિર લઈ જઈએ, અથવા લાઇબ્રેરીમાં જવું હોય તો લાઇબ્રેરીમાં લઈ જઈએ, લાફિંગ ક્લબમાં જવું હોય તો લાફિંગ ક્લબમાં લઈ જઈએ. અને આપણે અહીંયા એવું સેટઅપ રાખેલું છે કે જે સેટઅપમાં એમને ગમતી વસ્તુઓ, ખાવાની વસ્તુ હોય કે એમના ફ્રેન્ડ્સની સાથે વાતચીત કરવાની હોય, તો ઝૂમ કોલિંગ દ્વારા અથવા તો એક ફેમિલી એટમોસ્ફિયર ઊભું કરીને એ લોકોને ગમતી બધી જ એક્ટિવિટી અહીં કરવામાં આવે છે.